નમસ્કાર, મારું નામ વાઘેલા સ્મિત નરેન્દ્ર કુમાર છે. હું શ્રી સંસ્થા પ્રાથમિક શાળામાં ભણતો વિદ્યાર્થી છું. હું ધોરણ 8માં ભણું છું. મારા આ પ્રોજેક્ટનું નામ સ્માર્ટ હેલ્મેટ છે. આને બનાવવા માટે મેં IR સેન્સર, ESP32 બેટરી, બઝર, આલ્કોહોલ ડિટેક્ટર અને મોટરનો ઉપયોગ કર્યો છે. સૌપ્રથમ આને બનાવવા માટે મેં ESP32 આલ્કોહોલ ડિટેક્ટર બઝરને સાથે જોડ્યું. પછી IR સેન્સરને ESP32 અને આલ્કોહોલ ડિટેક્ટર સાથે જોડીશ. તેને પછી આ ESP32 આલ્કોહોલ ડિટેક્ટરને હું હેલ્મેટની અંદર મૂકીશ, જેથી જે પણ વ્યક્તિ હેલ્મેટ પહેરશે, જો તેમને ડ્રિંક કર્યું હશે તો આલ્કોહોલ ડિટેક્ટર તે ડિટેક્ટ કરીને વાહન ચાલુ કરશે નહીં. અને જો ડ્રિંક નહીં કર્યું હોય તો IR સેન્સર અને આલ્કોહોલ ડિટેક્ટર ESP32ને સિગ્નલ મોકલશે, જેથી પહેલું ESP32 મોટરમાં લગાવેલ ESP32ને સિગ્નલ મોકલશે કે હવે વાહન ચાલુ કરવા માટે યોગ્ય છે અને વાહન ચાલુ થશે. મારા આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં આનો ફાયદો એ છે કે મોટા શહેરોમાં અકસ્માતો વધી રહ્યા છે અને આ મોટા અકસ્માતોનું સૌથી મોટું કારણ છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ. જેથી આ પ્રોજેક્ટથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ પણ ઘટશે અને ઘણા લોકો હેલ્મેટ પહેર્યા વગર જ ટુ વ્હીલર જેવા સાધનો ચલાવે છે. અને આ ટુ વ્હીલર જેવા સાધનો ચલાવે છે હેલ્મેટ ના પહેર્યા અને અકસ્માત થાય તો મૃત્યુ પણ વધુ થાય છે. મારી એવી ઈચ્છા છે કે મારા આ પ્રોજેક્ટથી અકસ્માતો ઘટશે અને અકસ્માતો ઘટશે. મારો આ પ્રોજેક્ટ હાલ પૂરો થયો નથી. જ્યારે આ પૂરી રીતે બની જશે ત્યારે આપણે સરળતાથી સમજી શકીશું.